સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે। વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ આઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જે અત્યંત નિંદનીય અને શરમજનક છે। વકીલનો આક્ષેપ છે કે છેલ્લા 7 મહિનાથી એન્ટ્રી ન થતા તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા, પરંતુ અધિકારીઓએ સાંભળવાના બદલે અપમાનજનક વર્તન કર્યું। સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારા ઓફિસમાં કોઈ વકીલને એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી, જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે। વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં આવતી નથી અને અધિકારીઓનું એકતરફી રાજ ચાલી રહ્યું છે। જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સામે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે। વધુમાં અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઊભા રહીને કામ કરવું પડે છે। આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું દીપક આફ્રિકાવાલા સિનિયર એડવોકેટ। આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છે તે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની વિરુદ્ધ HR પટેલની વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા છે, કારણ કે HR પટેલ જાહેરમાં એવું કહે છે કે હું મારી ઓફિસમાં વકીલોને આવવા દેતી નથી ને મારી ઓફિસમાં કોઈ વકીલોએ આવવું નહીં। મારા અસીલનું કામ સિટી પ્રાંત ઓફિસરના હુકમ સાથેનું હતું અને 7 મહિના સુધી એન્ટ્રી ન પાડી એટલે હું મારા ક્લાયન્ટને લઈને ગયો હતો। તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મને એવું જણાવ્યું કે હું વકીલોને સાંભળતી જ નથી, તમારા ક્લાયન્ટને જ મૂકી જાઓ, એની જોડે વાત કરીશ અને અસીલોને બોલાવીને ખોટી રીતે ધમકાવીને ખોટી રજૂઆત છે એમ કરીને મોટી રકમની માંગણી કરવામાં આવે છે। એટલે એનો મતલબ એવો છે કે વકીલોને એને સાંભળવા માગતા નથી, વકીલોનું અપમાન કરે છે। આવું દરેક સરકારી ઓફિસમાં થઈ રહ્યું છે। વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી કચેરીની ઓફિસમાં પણ આવો બનાવ બન્યો હતો। કલેક્ટરશ્રીને રજૂઆત કરી તો બધાને સસ્પેન્ડ કરીને અને ઘણા લોકોને બદલી કરી નાખવામાં આવી છે। અમારી માંગણી એ છે કે આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જે છે જો હુકમી વલણ અપનાવે છે અને વકીલોનું અપમાન કરે છે તો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, ઘરે બેસાડી દેવા જોઈએ। મોટી રકમના ભ્રષ્ટાચાર કર્યા છે, જાહેર જનતા બોલે છે।